CCC in Gujarati. Unit 2.3.4 Running an Application. Topics: એપ્લિકેશન ચલાવવું, એપ્લિકેશનના પ્રકાર, એપ્લિકેશન ચલાવવાના પગલાં, એપ્લિકેશન ચલાવતી વખતે નોંધવા માટેની બાબતો, એપ્લિકેશનને બંધ કરવું, એપ્લિકેશન ચલાવવું. પરિચય: એપ્લિકેશન ચલાવવી તે કમ્પ્યુટર અને સોફ્ટવેરની દુનિયામાં મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. જ્યારે વપરાશકર્તા કોઈ એપ્લિકેશનને ચલાવે છે ત્યારે તે કમ્પ્યુટર પ્રોગ્રામને આદેશ આપે છે કે તે કાર્યને અમલમાં લાવવા માટે શરૂ થાય. એપ્લિકેશનના પ્રકાર: ડેસ્કટોપ એપ્લિકેશન્સ, મોબાઈલ એપ્લિકેશન્સ, વેબ એપ્લિકેશન્સ, સિસ્ટમ એપ્લિકેશન્સ. ડેસ્કટોપ એપ્લિકેશન તે એપ્લિકેશન્સ છે જે કમ્પ્યુટર પર ઇન્સ્ટોલ થાય છે અને જ્યાં ક્લિક કરીને ચલાવી શકાય છે. ઉદાહરણ: માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ. મોબાઈલ એપ્લિકેશન સ્માર્ટફોન અને ટેબ્લેટ પર કામ કરવા માટે બનાવવામાં આવેલી એપ્લિકેશન. ઉદાહરણ: વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ. વેબ એપ્લિકેશન્સ બ્રાઉઝર પર ચાલતી એપ્લિકેશન્સ જેમ કે જીમેલ. સિસ્ટમ એપ્લિકેશન્સ ઓપરેટિંગ સિસ્ટમના ભાગ તરીકે કાર્ય કરે છે જેમ કે સેટિંગ્સ અને ફાઇલ મેનેજર. એપ્લિકેશન ચલાવવાના પગલાં, એપ્લિકેશન ચલાવતી વખતે નોંધવા માટેની બાબતો. સપોર્ટેડ ઓપરેટિંગ સિસ્ટમ એપ્લિકેશન ચલાવતી વખતે ખાતરી કરો કે તમારા ઓપરેટિંગ સિસ્ટમ માટે સુયોગ્ય છે. સિસ્ટમ રિસોર્સ એપ્લિકેશન ચલાવવા માટે જરૂરી રેમ, પ્રોસેસર અને સ્ટોરેજ સ્થાનની તપાસ કરો. એપ્લિકેશનના અપડેટ્સ ખાતરી કરો કે એપ્લિકેશનની નવીનતમ આવૃત્તિ છે જેથી તેમાં વધુ સુવિધાઓ અને સુરક્ષા મળી શકે. એન્ટીવાયરસ સોફ્ટવેર અપનાવેલ એપ્લિકેશન પર સંદેહ હોય તો સોફ્ટવેરને સ્કેન કરો. એપ્લિકેશનને બંધ કરવું, વિન્ડો બંધ કરવી. એપ્લિકેશનની વિન્ડોમાં મેનુ બારમાં ક્લોઝ બટન પર ક્લિક કરીને એપ્લિકેશન બંધ કરી શકાય છે. એન્ડ ટાસ્ક મેનુ જો એપ્લિકેશન ફ્લેગ કરવામાં આવી છે અને કાર્ય કરી રહી નથી તો વિન્ડોઝ ટાસ્ક મેનેજરમાં જઈને એન્ડ ટાસ્ક વિકલ્પનો ઉપયોગ કરી શકાય છે. કીબોર્ડ શોર્ટકટ Alt+F4 કી પ્રેસ કરીને પણ હાલમાં ચાલતી એપ્લિકેશનને બંધ કરી શકાય. થેન્ક યુ.